તો આજે સવારમાં નીકળી જતા હું ને માહિલભાઈ આજે વિસનગર જવા નીકળી ગયા હતા. અને વિસનગર પહોંચ્યા અને ત્યાંથી આપણે જવાનું હતું કોલેજમાં સબમિશન માટે જવાનું હતું. પહોંચ્યા અને પાસનું બંધ કરાવવાનું હતું. પાસનું ફોર્મ ભરાય. પાસનું ફોર્મ ભરાઈને આપણે પાછા આવી ગયા કોલેજ જ્યાં અને ત્યાં જઈને આપણે સબમિશનનું અને પાસના ફોર્મમાં સહી સિક્કા કરાવવાનું થાય એ કરાય. પણ ત્યાંથી આવ્યા પછી વડનગર ડેપોમાંથી પાછા આવ્યા વિસનગર આવ્યા તો પાસની બારી પણ બંધ થઈ ગઈ હતી. અને પાસના ફોર્મમાં સહી સિક્કા પણ નહોતા થયા, સર પણ નહોતા, તો સહી સિક્કા નહોતા થયા. એના પછી આપણે ઘરે આવ્યા તો જોયું લાઇટ પણ નથી. આટલી ગરમીમાં આવ્યા પણ લાઇટ એ નથી. પછી આપણે ખાવાનું ખાધું એ પછી લાઇટ વગર. અને પછી આપણે સાંજે આરામ કરીને નીકળી હતા. હું માહિલભાઈ ગુંજરી જવા માટે. માહિલભાઈ કહેતા હતા હેલો ભાઈ આપણે ગુંજરી જઈએ. તો યુવાન સાથે આપણે નીકળી હતા ગુંજરી જવા. ગુંજરી ગયા ત્યાં જઈને આપણે સારા એવા સરસ મજાના મહાદેવના દર્શન કર્યા. દર્શન કરીને આપણે ઘરે આવ્યા અને આપણે ઘરે આવ્યા અને શાંતિથી બેઠા હતા. અને આપણે જોઈ રહ્યા હતા TMKO એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને આ વ્લોગને આપણે એન્ડ કરીએ એટલે જય માતાજી જય રામાવીર.